ગુજ્જો દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ વિફરેલા સહકારનગરના જે યુવાનો છે તેઓ દ્વારા જે આ સહકારનગરની આગળની જે જમીન છે તે જમીન કોઈ ખાનગી બિલ્ડરને વેચવામાં આવેલી હોય તેવી જાણ તેઓને થતા અને તે જમીનનો દસ્તાવેજ પણ થઈ ચૂકેલ હોય તેવી માહિતી મળતા તેઓ એકત્ર થયા હતા અને તેઓ રોષે ભરાયા હતા અને વિસ્તારના જે અયુબભાઈ સૈયદ અને ઇમરાન પટેલ તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। તેઓ વિસ્તારના આગેવાન છે। તેઓ દ્વારા જે યુવાનો છે તેઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2-3 દિવસ બાદ માહિતી અમારી પાસે એવી છે કે ઇમરાનભાઈ પટેલ અને તેઓની સાથે અન્ય જે સહકારનગરના જે યુવાનો છે તેઓ આપણે સંજયભાઈ શાહ જેઓ ક્યુબ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર છે તેઓની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યાં કંઈક એવી વાત થઈ હતી, કંઈક ભાડાની વાત થઈ હતી અને સાથે સાથે આ મકાનો ક્યાર સુધી બનાવી આપવામાં આવશે તે અંગે પણ ચર્ચા થઈ હતી। ત્યાં મૌખિક એવું કહેવામાં આવ્યું હતું કે આપના જે આ 12 ટાવર પૈકી 6 ટાવર જૂન જુલાઈમાં બનાવી આપવામાં આવશે અને અન્ય 6 ટાવર જે છે તે આવનાર ફેબ્રુઆરી 2027 સુધી બનાવી આપવામાં આવશે। આમ કુલ 12 જેટલા ટાવર છે તે આવનાર 2027ની ફેબ્રુઆરી સુધીમાં તમામ ટાવર બનાવી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। પરંતુ તેઓને લોકોની વચ્ચે એટલે કે સહકારનગરના જે લોકો છે, સહકારનગરના યુવાનો હોય કે સહકારનગરના જે રહીશો હોય તે રહીશોને ખાતરીમાં લેવા માટે તેવું કહેવામાં આવ્યું કે સાહેબ તમે મૌખિકમાં ના કહો પણ અમને લેખિતમાં લખી આપો। એટલે લેખિતમાં એવું લખી આપવામાં આવ્યું કે ભાઈ જે અમે આપણે પહેલા જણાવ્યું કે 6 જે ટાવર છે તે 6 ટાવર જૂન જુલાઈમાં બનાવી આપવામાં આવશે અને અન્ય જે 6 ટાવર છે તે 2027ની ફેબ્રુઆરી સુધીમાં બનાવી આપવામાં આવશે। અને જે આ સાઇટના જે ઇન્ચાર્જ છે બિરજુભાઈ શાહ તેઓ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે ખૂબ જ જોરોશોરોમાં કામગીરી ચાલી રહી છે। જોરોશોરોમાં જે કામગીરી ચાલી રહેલ હોય તે સમાચારો જે અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તે સમાચારો ફરે ત્યારબાદ જે સહકારનગરના અન્ય જે યુવાનો છે, અન્ય જે અગ્રણીઓ છે તેઓને જાણ થઈ કે ચાલો આજે આપણે મુલાકાત લઈએ કે ભાઈ જોરોશોરોમાં કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે તે આપણે એક સ્થળ મુલાકાત લઈએ। સ્થળ મુલાકાત તેઓએ લીધી છે પરંતુ કોઈ જોરશોરમાં કામગીરી નથી ચાલી રહી તેવો આક્ષેપ તેઓનો છે અને જો જોરશોરોમાં કામગીરી ચાલી હોત તો 8.5 થી 9 વર્ષ જેટલો સમય સહકારનગરને ડિમોલેશન થયા પછી ન થયો હોત। 18 મહિનાનો વાયદો હતો, 18 મહિનામાં મકાન બનાવી આપવામાં આવ્યા હોત તો જોરોશોરોમાં કામગીરી કયા પ્રકારે કહી શકાય। આ એ જ ક્યુબ કન્સ્ટ્રક્શન છે કે જેઓ દ્વારા કોરોના કાળ દરમિયાન સુરતમાં શોર્ટ ટાઈમની અંદર ખૂબ જ મોટું હોસ્પિટલ બનાવવામાં આવ્યું હતું। આ એ જ ક્યુબ કન્સ્ટ્રક્શન છે જેઓ દ્વારા વડોદરાનું જે સેન્ટ્રલ એસટી બસ ડેપો જે છે તે પણ ગણતરીના મહિનાઓમાં બનાવી આપવામાં આવ્યું હતું। જ્યારે આટલા શોર્ટ ટાઈમમાં ક્યુબ કન્સ્ટ્રક્શન આટલા મોટી બિલ્ડિંગો, મોટી ઇમારતો બનાવી શકતી હોય તો આ 12 જે ટાવર બનાવવાના છે તે 12 ટાવર બનાવવા તેના માટે તો ખૂબ જ મામૂલી કામ હોઈ શકે। આ કેમ કામગીરી અટકી રહી છે તે તો એક સવાલ છે। સહકારનગરના જે ખાસ કરીને જે મહિલાઓ જે છે, જે મહિલાઓ સહકારનગરમાં જ્યારે રહેતી હતી પોતાના ઘરના બાયણાની બહાર પણ નથી નીકળતી તે મહિલાઓ આજે લોકોના ઘરના વાસણ માંજે છે। જે મહિલાઓ ના જે પુરુષો હતા, જે પતિ હતા, જે ગુજરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે તે મહિલાઓ બેવા બની છે। તેઓ આજે લોકોના ઘરોને દર ભટકે છે આ રમઝાન મહિનામાં અનાજની કીટો લેવા માટે। ખૂબ જ શરમની વાત કહી શકાય પરંતુ તેઓ માટે પણ મજબૂરી છે। તેઓનું ઘરનું કોણ પૂરું કરી શકે। સારું છે કે આ ટ્રસ્ટ અને એનજીઓ એવા સારા છે કે તે લોકોની મદદ કરે છે। હવે જોવાનું એ રહેશે કે જૂન જુલાઈ અને ત્યારબાદ જૂન જુલાઈ વખતે પણ સમાચાર અમારા દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં જ આવશે કે જૂન જુલાઈમાં કયા પ્રકારે 6 ટાવરની કામગીરી થાય છે અને ફેબ્રુઆરીમાં તમામ ટાવરો બનાવી આપવાની વાત છે। અને હા, ટાવર બનાવી આપ્યા બાદ હવે એવી વાત છે કે આ જે મકાન એલોટ કોર્પોરેશન કરશે, પાલિકા કરશે। હવે એ પાલિકા બન્યા પછી ક્યારે એલોટ કરે છે તે પણ એક ક્વેશ્ચન માર્ક છે। એટલે એવું ના કહી શકાય કે 1 વર્ષમાં સહકારનગરના જે રહીશો છે, સહકારનગરના જે લાભાર્થીઓ છે તેઓને મકાન મળે। હવે આવો સાંભળીએ કે ભાઈ વિસ્તારના જે અગ્રણી છે અયુબભાઈ સૈયદ અને અન્ય જે વિસ્તારના અગ્રણી છે અને સ્થાનિક યુવાનો છે તેઓનું શું કહેવું છે તે આપણે તેઓની પ્રતિક્રિયા મારફતે જાણવાનો પ્રયત્ન કરીશું। કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જો દર્શન, વડોદરા। સહકારનગર પ્રમુખ અયુબભાઈ, આજે આપ જોઈ રહ્યા છો સહકારનગરને લગભગ 8.5 વર્ષ થઈ ગયા। તૂટી ગયા પછી બી અત્યાર સુધી કોઈ તમને લાગે છે કે આ કામ ચાલુ થઈ ગયું છે, કામ થયું છે? તમે આ પાછળ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકો છો કે કોઈ કામ અત્યાર સુધી થયું નથી। અને 2022માં ખાતમુહૂર્ત થયું હતું। એમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર આપણા કેયુરભાઈ રોકડિયા અને ધારાસભ્ય અને બધી આખી ટીમ આવી અને અહીંયા ખાતમુહૂર્ત કર્યું હતું। એ ખાતમુહૂર્તને બી લગભગ 3.5 વર્ષ થવા આવ્યા પછી પણ અત્યાર સુધી કોઈ કામ, લગભગ 40% બી કામ થયું નથી અહીંયા। એટલે ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોના અમારા લગભગ નહીં તો 17 ભાડા અત્યાર સુધી બાકી છે અને 17 ભાડા આપ્યા પછી 17 ભાડા બી અત્યાર સુધી આપ્યા નથી। અને આ તમે જોઈ શકો છો કોઈ અત્યાર સુધી કોઈ કામ ચાલુ અહીંયા છે નથી।
અને ખાસ કરીને હું મીડિયાના માધ્યમથી કહું છું, જો અહીંયા 17 ભાડા આપવામાં નહીં આવે સહકારનગરના અને આ કામ વહેલી તકે ચાલુ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ જઈને પીઆઈ દાખલ કરીશું. અચ્છા, ભાડાની વાતમાં કંઈ એવું હતું કે અહીંયા જે સાઇટના જે ઇન્ચાર્જ છે બિરજુ શાહ, તેનું કહેવું હતું કે કોર્પોરેશન અને બિલ્ડરના વચ્ચે કંઈક વાટાઘાટ ચાલી રહ્યા છે આ ભાડાને લઈને, એવું કંઈક આપને કંઈક ધ્યાનમાં ખરું? આપશે એવું કંઈક એમનું કહેવું હતું? હું તમને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે એવા લેટરો હું પણ લખી આપું, આવા લેટરોનું કોઈ મતલબ નથી. બીજી વાત કે બિરજુભાઈ કોણ છે? બિરજુભાઈ એક સંજયભાઈ જે બિલ્ડર બનાવે છે એમના એક એમ્પ્લોય છે. એટલે બિરજુભાઈ લખી આપે કે સંજય શાહ લખી આપે, કેમ કે અમોને હવે વિશ્વાસ નથી. કેમ કે 3.5 વર્ષ ખાતમુહૂર્ત પછી 18 મહિના બનાવવાનું હતું, એ આ લોકો બનાવી ના શક્યા, તો પછી આ લખીને પછી બી કેવી રીતે આપણે ભાડા આપી શકે કે બનાવી શકે? મારું કહેવાનું મતલબ એ જ છે. તો ખાસ કરીને હું ટોટલ આવા કોઈ ફેક જે લેટરથી અને કોઈ બી મતલબ એમાંથી કોઈ એ ના આવે, મતલબ કેમ કે આ બધું મતલબ અમારે ઓનલી ફોર સહકારનગરના ભાડા તમે વહેલી તકે આપો, કામ વહેલી તકે બનાવીને આપો. અગર બનાવીને નહીં આપો તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. ફેબ્રુઆરીમાં 12 ટાવર બનાવી આપવાનો વાયદો છે કંઈક લેટરમાં, એ વાયદા બધા ખોટા છે અને એ ક્યારના બનાવી દીધા હોત. કેમ કે હું તમને અગાઉ એ જ કહેવા માંગુ છું કે 3.5 વર્ષ ખાતમુહૂર્તને થયા 18 મહિના વાયદો કરીને, તો પછી આ લેટરનું શું મતલબ? સંજય શાહ સાહેબે મને બોલાયો તો હું ના જવાના કારણ મારું એક હતું કે ભાઈ અગાઉ બી અમારી અહીંયા મીટિંગ અહીંયા થઈ હતી. સંજય શાહ બિલ્ડરને મેં ખુદ ફોન કરીને અહીંયા બોલાયા હતા. અમે લોકો સહકારનગરના 7 આગેવાનો અહીંયા મળવા બી આવ્યા હતા. અમને તે વખતે બી અમને એવું કીધું હતું કે તમારી થાય તે કરી લો, હું તમારું ભાડું નહીં આપું. એવું કીધું? હા, એવું કીધું સંજય શાહ ખુદે. એટલે ભાડાની આશા રાખી શકાય? ભાડાની આશા બિલકુલ નથી રખાવી. પણ આ જે વાયદો જે કરેલો છે લેટરમાં એવું કહે છે કે ફેબ્રુઆરી સુધીમાં 12 ટાવર બનાવી આપશું. આજના પેપરમાં તમને તમે જાણી શકો, મીડિયાના માધ્યમ તમે પેપરનું કટિંગ આપજો. આજના પેપરમાં બી લખ્યું છે પેપરવાળાએ બી કે ભાઈ કોઈ અત્યાર સુધી 9 વર્ષમાં નથી બનાવ્યું, તો આ 6-7 મહિનામાં કે વર્ષમાં કેવી રીતે બનાવીને આપશો? આપ ખુદ જાણી શકો છો એ વાતને. સૈયદ અયુબભાઈ. આ લેટર અમે વાંચ્યો. પહેલા તો એમાં નીચે જે સહી કરવામાં આવી છે ને એની ચકાસણી કરવી પડે કે ભાઈ સંજયભાઈની છે કે નહીં. અને બીજું, એ જો આટલા કન્ફર્મ જ છે કે હું ફેબ્રુઆરીમાં બનાવી જ આપવાનો છું, તો એ હાઈકોર્ટમાં આવીને અમને લખી આપે. અમારી ડિમાન્ડ એટલી જ છે કે ભાઈ અમને કમિટમેન્ટ હવે કોઈ લેટર પેડ પર નહીં, હાઈકોર્ટમાં જોઈએ છે. અને બીજું, અમારું જે ભાડું રોકેલું છે એમણે, એ હવે અમને આજે એમનો જમીનનો દસ્તાવેજ આગળનો થઈ ગયો તો અમને કોર્પોરેશન બતાવે છે. એમનું કામ નીકળી ગયું એટલે કે તમે કોર્પોરેશન પાસે જાઓ, એને આપવાનું છે, હું ક્યાં સુધી ના આપું. આ બધા યોગ્ય વાતો નથી એમની. એમને આગળ જ્યારે જમીન લઈ લીધી તો એમણે કોર્પોરેશન જોડે એમનું જે કંઈ હોય તે સોલ્વ કરીને ભાડું એમણે જ આપવાનું હોય અમને. કેમ કે આમાં મુખ્ય લાભ તો એમને જ થયો છે. અમને પણ ઘણું નુકસાન થયું છે, કેમ કે એમના તરફથી 2000 મળતા હતા અત્યાર સુધી, અને અમે 4000 રૂપિયા ઉમેરીને ભર્યા છે. તો એમણે થોડો વિચાર કરવો જોઈએ કે આજે એમને 2,70,000 સ્ક્વેર ફીટ જમીન મળી કોર્પોરેશન તરફથી, અને અમારી જગ્યા જે હતી, જે વર્ષોથી અમે રહેતા હતા, તો એમણે અમારી પબ્લિકનો ખ્યાલ કરીને ભાડું ચૂકવી આપવું જોઈએ. અને જે લેટર છે એ લેટરનો એમણે હાઈકોર્ટમાં એ જ વસ્તુ લખીને આપી દેવી જોઈએ. બીજી કોઈ લડાઈ છે જ નહીં આમાં અત્યારે અમારી. એટલે બિલ્ડરની કામગીરી પર ભરોસો નથી? બિલકુલ નથી. કેમ કે આજે 8-9 વર્ષ થઈ ગયા. આવી વાતો અને વાયદા તો આજે ફર્સ્ટ ટાઈમ આજે લેટરની બી વાત આવી છે. બાકી આવા વાયદા અને વાતો તો ઘણી સાંભળી છે અમે. એટલે આનું કોઈ તથ્ય નથી આ લેટરનું, અને અમે એને કોઈ સમાધાન તરીકે માનતા નથી, અને અમે અમારી આગળની કાર્યવાહી કરીએ જ છે. સાઇડ ઇન્ચાર્જ બિરજુ શાહ એમ કર્યા હતા જોરોશોરોમાં કામગીરી ચાલી રહી છે. તમે તમારા મીડિયાના માધ્યમથી બિરજુ શાહ એક અહીંયાના ઇન્ચાર્જ છે, બરાબર છે. એનું પોતાનું સ્ટેટસ ખબર નથી કે આવતીકાલે એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવશે તો ક્યાં જઈને એ ભાઈ ઉભા રહેશે. તો તમે જ નક્કી કરો કે એ માણસની વાત પર અમારે કેટલો ભરોસો કરવો. સમજો, એને પોતાની જ ખબર નથી તો એ અમારું ભવિષ્ય કેવી રીતે નક્કી કરશે? એટલે જેથી કરીને આને હાઈકોર્ટમાં આવી અને કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર અમને ત્યાં લખાણ કરી આપે, અને અત્યારે રમજાન માસ છે તો ભાડું નાખી આપે. સિમ્પલ છે, કોઈ બીજી કોઈ ઘર્ષણ કે કોઈ વાત જ નથી. મારું નામ ફિરોઝ મુસા પટેલ છે,
અને હું પણ આ એક આગેવાન તરીકેની ફરજ નિભાવું છું અહીંયા. હમણાં જે એક ફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ન્યૂઝનો, એ તદ્દન ખોટું છે. 2 જ એમ્પ્લોય કામ કરે છે, 5 ટાવર બનેલા છે, સલિયા બહાર દેખાઈ રહ્યા છે તમારે પાછળ, કોઈ જોરશોરમાં કામ ચાલુ નથી. આ લોકો ખાલી એક ઉલ્લુ બનાવીને એક વિડીયો વાયરલ કર્યો છે કે આગળની જે જમીન અમારી પ્રાઇવેટ બિલ્ડર જો ખરીદી રહ્યા છે તે ખરીદી લે એટલા માટે. બાકી આ બધી ફેક વિડીયો છે. એમને વિડીયો ફેક છે કે એ લોકોએ વ્યૂ આપ્યું એ વ્યૂ fake છે? ના જે વિડીયો વાયરલ એમને કર્યું છે વ્યૂ આપીને, એ ફેક છે. કેમ કે વિડીયો તો કોઈ બી ન્યૂઝ આવીને ઉતારી શકે છે, પણ આગળથી જે જમીન એમને વેચવાની છે એટલા માટે એ વિડીયો એમને વાયરલ કરેલું કે કોઈ બી બિલ્ડર, પ્રાઇવેટ બિલ્ડર એ જમીન ખરીદી શકે. પણ એ જમીન કોઈ બી પ્રાઇવેટ બિલ્ડર, મારા મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે ખરીદે ના, કેમ કે સ્ટે ઓર્ડર આવવાનું જ છે. 2-3 દિવસમાં અમારા આગેવાનો, અમારા યંગ સર્કલ પિટિશન દાખલ કરવાના જ છે. અને આ કોઈ જોરશોરમાં કામ ચાલુ છે નહીં. બસ તમારા મીડિયાના માધ્યમથી આ કહેવા માંગુ છું. માંગ શું છે હવે? વહેલી તકે અમારું ભાડું રિલીઝ કરે. 20 કરોડ રૂપિયા એને જે ટોકન લીધું છે બિલ્ડર પરથી પ્રાઇવેટ, એ 20 કરોડમાંથી 7 કરોડ અમારું રેન્ટ છે. એ 20 કરોડમાંથી આપી દે ને ભાઈ અમારું રેન્ટ. તમે આપી શકો છો ને રેન્ટ, પણ તમારે આપવું નથી. તમારી નિયતમાં જ ખોટ છે. સૈયદ અયાઝ. એકચ્યુઅલી એ લેટરના હું વાત કરું તો અમારે સહકારનગરમાં સહકારનગરવાળા બધા પૂછે છે અમારા આગેવાનોને અને બધાને કે જે તે ટાઈમ પર તમે અઠવાડિયા પહેલા આ કામ આપણે રોકાયું હતું અહીં આગળ, અને ત્યાર પછી સંજય સાહેબે અમને લેટર લખીને આપ્યા. અને જ્યારે એ સાચા જ છે તો એની સાથે 16 ભાડા બી આપી દે. બરાબર છે. અમારી સહકારનગરવાળાની આ વાત હતી. અને બીજા બધા ભેગા થયા તો એમણે કીધું કે લેટર માટે અમોને તો બોલાયા નહીં. જેણે ન્યૂઝમાં આપેલું, જેવું કે અમારા ત્યાં મોસીનભાઈ છે, અયુબભાઈ ડાડી છે, ફિરોજભાઈ હાજી છે, હું પોતે છું, અમારા બીજા બધા મોટા છે જેને કોઈને બોલાયા નથી. બરાબર. હવે ત્યાં આગળ જે મળવા ગયા હતા એમણે આવી અને સહકારનગરવાળાને બતાવ્યું બી, પણ કોઈ રેડી નથી. અમે હાઈકોર્ટમાં જશું. અમારી વાત આ છે કે તમે જો લેટર પેડ પર આપો છો એ જ અમે અમારા વકીલ પાસે હાઈકોર્ટમાં આપી દો તમે, અને અમારા 16 ભાડા એ બી આ રમજાન મહિનામાં આપો તો વેલિડ છે. બિલ્ડરની કામગીરી પર ભરોસો નથી. બિલ્ડરની કામગીરી તો તમારી જે વિડીયો છે એ જ લોકોને બતાવશે. અમારા મોંથી તો સાંભળીને કોઈ મતલબ નથી. અને જો આ જ 12 ટાવર જો 1 વર્ષમાં કે 18 મહિનામાં જે એલોટમેન્ટ લેટર પર લખીને આપેલું હતું અને એ બનવાનું હોત તો આજ જે વસ્તુ આપ્યું છે એમણે 6 મહિના 8 મહિના વર્ષનું કીધું છે, તો હું લાગે છે એ પૂરું થઈ જશે. અને પાછળ તો જુઓ 14 માલ ઉભા કરવાના છે. આ પેલો ખીલોના નથી ઘરે પેલા છોકરાઓ રમે છે કે લાઈને મૂકી દેશું તો હમણાં બની જશે. એમાં રહેવાનું છે અને અને એમાં 50 વર્ષ નીકળવાના છે. જે 10 વર્ષ નીકળી ગયા અને આ સલિયા બી કાટ ખાઈ ગયા. તમે થોડાક જોરથી કરો ને તો એ સલિયા બી તૂટી જાય. હવે એવા થઈ ગયા છે. હવે એની જિમ્મેદારી કોણ લેશે? જો 15-20 વર્ષમાં બી કઈ ચૂક બનાવ બની ગયું, કશું પ્રોબ્લેમ થઈ ગયું, તો એનું જિમ્મેદાર કોણ? પછી અમે આવીએ તો તમે અમને હું 5-10 વર્ષ માટે આ મકાન આપશો તો ભાઈ હું કરવા આપો છો? જ્યારે તમારે આપવું જ છે ને બનાવવાનું તૈયાર હતું તો જે તે ટાઈમ પર અમે 2017માં તમને બિરયાની ને આઈસ્ક્રીમ ખવાડીને પાણી પીવાડીને બધું આ કામ કરાયું હતું કે તોડો અમારા આસિયાના, અને અમે તમને અમારા આસિયાના સોંપી દીધા. તો તમે અમારો વિશ્વાસનું આ સિલો આપ્યો. મારું પરિચય સૈયદ ઝહીર બાપુ, હું અહીંનો લાભાર્થી છું. અને આ વસ્તુ ફેક 2-3 દિવસથી જે વિડીયો ચાલતી હતી લેટર લઈને, એટલા માટે આ ન્યૂઝમાં આપીએ છીએ કે એ ફેક છે. ખાસ સહકારનગરમાં કામગીરી નથી જ ચાલતી, અને એ તો તમે તમારા રીતે બતાવી જ દેશો.